સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ થયા છે। સોનાનો ભાવ 1,40,510 પર પહોંચ્યો, જ્યારે ચાંદીનો ભાવ 2,51,790 પર પહોંચ્યો છે। 28 તારીખ કરતા સોનાના ભાવમાં 270નો વધારો થયો, જ્યારે ચાંદીના ભાવમાં 10,880નો વધારો થયો છે। સોના ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા, સતત વધારો થઈ રહ્યો છે, શું કહેવું છે વેપારીઓનું? बिल्कुल तो ચોક્કસપણે જે રીતના સતત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે જ્વેલર્સ વેપારીઓ પણ આપણી જોડે ઉપસ્થિત છે। ત્યારે એમની જોડે જ વાત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કઈ રીતના ભાવમાં વધારો છે, કેટલો ભાવમાં વધારો છે, શું કહેશો અને શું કારણ? 5 દિવસમાં સોના ચાંદીમાં બેના ભાવમાં ઘણો વધારો છે। 5 દિવસ પહેલા ચાંદીનો ભાવ 2,30,000 આજુબાજુ હતો, જે કે આજે 2,57,000 રૂપિયા છે, અને સોનાનો ભાવ છે કે 1,30,000 રૂપિયા પર 10 ગ્રામ હતો, તે અત્યારે થઈને 1,45,000 રૂપિયા આજુબાજુ આવી ગયો। તો એ જોતા અમને લોકોને સોના ચાંદીના રેટમાં જે વધારો છે એની પાછળના જે કારણો છે એ સોનાના અંદર અમને એ કારણ લાગે છે કે જે રીતના બધી કન્ટ્રીઓ ડોલરની વિરોધી ચાલે છે, એની કરન્સી સ્ટ્રોંગ કરવા માંગે છે, તો બધા કન્ટ્રીની જે સેન્ટ્રલ બેંક છે તે ડોલરની જગ્યાએ ગોલ્ડ બાય કરે છે, અને પોતાનું જે રિઝર્વ છે ગોલ્ડનો એ વધારીને પોતાની જે પાવર છે એ બતાવવા માંગે છે। એમાં સૌથી પ્રથમ ચાઇના છે, અને એના પછી બીજી બધી કન્ટ્રીઓ પણ પોતે ગોલ્ડ બાઇંગની એની લોકોની જે સેન્ટ્રલ બેંક છે એ ગોલ્ડ બાઇંગ તરફ બહુ અત્યારે કોન્સન્ટ્રેટ કરે છે। અને આપણે જોઈએ તો ચાંદીનો જે છે, ચાંદીમાં અત્યારે જે રીતના ઈવીનો જે યુઝેજ વધી ગયો, ઈવી ગાડીઓનો અને સોલાર પેનલનો, તેમાં જે ડિમાન્ડ વધતી છે એ વધતી ડિમાન્ડના કારણે અત્યારે નવી ઝિંક ઓક્સાઇડ આપણે સોલિડ સ્ટેટ બેટરી જે સેમસંગે લોન્ચ કરી છે, જેની અંદર એક બેટરીમાં અંદાજે 1 કિલો ચાંદી વપરાવાનું એ લોકો અનુમાન કરે છે। તો એ રીતના અગર લાખો બેટરી બને છે તો લાખો બેટરીમાં લાખો કિલો એટલે ટન મોડે ચાંદીનું ડિમાન્ડ છે, એની સામે જેની સપ્લાય છે એ અત્યારે એટલી બધી દેખાતી નથી। એ કારણે અત્યારે ચાંદીના ભાવમાં ઉછાળો છે। તો કે ફ્યુચરમાં કોઈ નવી માઇન કે નવું એવું કોઈ મળી જાય છે જેમાં ચાંદીનું માઇનિંગ થઈ શકે છે, આ રેટમાં 100% કરેક્શન આવશે। પણ અગર ચાંદીની સપ્લાય આવી રહે છે તો હજી ચાંદી ઓછી ને ઓછી તમને અહીંયાથી દેખાય છે। કેમ કે એવું લાગે છે કે આવતા વર્ષ 2024 છે એમાં ચાંદીનો ભાવ 3 લાખ 4 લાખ કંઈ પણ થઈ શકે છે। એટલે ચાંદીમાં 100% ઇન્વેસ્ટ કરવા જેવું છે। અને સોનું જે છે તે અત્યારે જે રીતના ઇકોનોમી ઇન્સ્ટેબિલિટી છે અને બધો વોરનો માહોલ છે, અને ટ્રેડ વોર ચાલે છે, અને ઘણી બધી અલગ અલગ વોરો જે ચાલે છે, ટ્રેડ વોર હોય, ઇકોનોમિક વોર હોય, એક્ચ્યુઅલ વોર જે ચાલે છે, તો એ બધાના લીધે અત્યારે ઇકોનોમિક અનસ્ટેબિલિટી છે એના લીધે સોનાનો ભાવ બી સતત વધે છે। અને જ્યાં સુધી આ બધી શાંતિ નહીં થાય ત્યાં સુધી સોનાનો ભાવ આવી રીતના વધતો રહેશે। અને જ્યારે શાંતિ આવશે ત્યારે આપણને સારો એવો સોનામાં ગિરાવટ અને ચાંદીમાં બી ગિરાવટ જોવા મળશે। ભાવમાં સતત વધારો છે તો કઈ રીતના ગ્રાહક ઉપર અસર છે? ભાવમાં જે રીતના સતત વધારો થાય છે એ ટાઈમે કસ્ટમર જે છે તે એ લોકોનું બાઇંગ ઓછું કરી દે છે, અને એ લોકોને જેટલી જરૂરત હોય છે એટલું જ લે છે। કેમ કે એ લોકોને પણ જે નવા ભાવ છે તે હજી પહોંચતા નથી। કેમ કે લોકોને અત્યારે 2 મહિના પહેલા ચાંદી લોકોએ 2 લાખમાં, 1,20,000માં, 1,50,000માં એવી રીતના લીધેલી, પણ અચાનક 2 મહિનાની અંદર લાખ રૂપિયાનો વધારો એ કોઈને પણ આવી રીતના પતે નહીં। તો હજી લોકોને માઇન્ડમાં સ્ટેબલ થશે, એના પછી ચાંદી કન્ટિન્યુ બાઇંગ ચાલુ જ રહેવાની છે। અને જે ગોલ્ડ છે, ગોલ્ડમાં બી લોકોનું જે બજેટ છે એ 2 મહિનાની અંદર બધું ખોરવાઈ જાય। કોઈને લગ્ન હોય, લગ્ન માટે બજેટ કર્યું હોય તો ભાઈ 10 લાખના 20 લાખના લેવા છે, એ ટાઈમે 20 લાખમાં 200 ગ્રામ આવતું હતું, તો અત્યારે 2 મહિના પછી એ જોવે છે તો એમના 20 લાખમાં ખાલી 170-160 ગ્રામ જ આવે છે। તો એના લીધે લોકોને માર પડે છે, અને લોકોને જે ગ્રામ છે એ ઘટાડીને બાઇંગ કરવું પડે છે, ન છૂટકે, કેમ કે લગ્ન હોય છે, પ્રસંગ હોય છે તે સાથે। બિલકુલ જે રીતના અમે ચોક્કસપણે કહી શકાય, વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે સતત ભાવમાં વધારો થયો છે, ત્યારે જ્વેલર્સ વેપારી પણ જણાવી રહ્યા છે લગ્ન પ્રસંગની અંદર જે ખરીદી કરવામાં આવતી હોય છે તે ખરીદી પણ હવે ઘટાડી દેવામાં આવી છે, અને આવનારા સમય દરમિયાન પણ સતત ભાવમાં વધારો થાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। આભાર સાહિસ જોડાવા માટે અને